ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મિત્રો, આપણે આજે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસમાં ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે ક્લાસિફિકેશનની અંદર જોઈએ તો મેન્ટેનન્સનું ક્લાસિફિકેશન છે એ જનરલી બે રીતે કરવામાં આવેલું છે. પહેલું છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, એટલે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર કોઈપણ વ્હીકલનું મેન્ટેનન્સ જે છે તે વ્હીકલ બ્રેકડાઉન અથવા તો કોઈ પણ ફોલ્ટ આવ્યા પહેલાં કાળજીપૂર્વક કરવામાં આવ્યું હોય તો તેના વિશે છે. નંબર 2 આવે છે બ્રેકડાઉન મેન્ટેનન્સ. બ્રેકડાઉન મેન્ટેનન્સની અંદર મિત્રો આપણે જોવા જઈએ તો વ્હીકલનું કોઈ પણ સમયે બ્રેકડાઉન થાય, એટલે કે સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ હોય, પંક્ચર થાય, એક્સિડન્ટ થાય, અથવા તો ઓવરહીટિંગ એન્જિનનું થતું હોય, અથવા તો પ્રોપેલર શાફ્ટ કે ડ્રાઈવ શાફ્ટની સુધી પાવર પહોંચતો ન હોય, તો આ બધા જે પ્રોબ્લેમ છે તે બ્રેકડાઉન મેન્ટેનન્સની અંદર આવે છે. નેક્સ્ટ હજી આગળ વધીએ તો પિરિયોડિક મેન્ટેનન્સ. તો પિરિયોડિક મેન્ટેનન્સની અંદર સમયાંતરે કરવામાં આવતું હોય છે કે જેની અંદર કોઈ ચોક્કસ ઇન્ટરવલ જે છે તે નક્કી કરવામાં આવ્યો હોય છે. હવે એના પેટા ટાઈપમાં જોવા જઈએ તો છે ડેઇલી મેન્ટેનન્સ. ડેઇલી મેન્ટેનન્સ એટલે કે આ એક પ્રકારનું મેન્ટેનન્સ છે કે જેમાં અમુક પ્રકારના ચેક પોઈન્ટ આપેલા હોય છે કે જે તે સમયે ચેક કરતા રહેવાના હોય છે. નેક્સ્ટ આવે છે વીકલી મેન્ટેનન્સ. વીકલી મેન્ટેનન્સની અંદર અમુક પ્રકારના ચેક પોઈન્ટ હોય છે કે જેને એક વીક બાદ અથવા તો પ્રત્યેક વીક બાદ છે તે આપણે ચેક કરવાના હોય છે. નેક્સ્ટ છે મંથલી ઓર વ્હીકલ ટ્રાવેલ બાય સમ કિલોમીટર, એટલે કે અમુક નિશ્ચિત સમયગાળો થાય, એટલે કે ધારો કે 2000 કિલોમીટર પછી, 5000 કિલોમીટર પછી, અથવા તો 1 મહિને, 3 મહિને, 6 મહિને, વર્ષ દિવસે, તો આ રીતે તેને કેટેગરાઇઝ 3 અલગ અલગ ભાગમાં કરવામાં આવેલા છે. પછી છે પ્રિડિક્ટિવ ટાઈપ. પ્રિડિક્ટિવ ટાઈપ મેન્ટેનન્સની અંદર વ્હીકલના મેન્ટેનન્સનું એક શેડ્યુલ નક્કી કરવામાં આવેલું હોય છે અને આ શેડ્યુલને ફોલોઅપ કરવાનું રહેતું હોય છે. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો આવે છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સને આપણે જનરલી પ્લાન મેન્ટેનન્સ પણ તરીકે ઓળખીએ છીએ અથવા તો એને સિસ્ટમેટિક મેન્ટેનન્સ તરીકે ઓળખીએ છીએ. હવે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જે છે એ એવી પ્રકારની મેથડ છે કે જેની અંદર વ્હીકલના મેન્ટેનન્સ કોસ્ટ શક્ય હોય ત્યાં સુધી ઘટાડવામાં આવે છે તથા વ્હીકલની જે ઓપરેટિંગ કન્ડિશન છે તે સારી રહે તે નક્કી કરવામાં આવે છે. ઉપરાંત વ્હીકલની સેફટી, તેની એક્યુરેસી જળવાઈ રહે તેનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે એ જનરલી કોઈ પણ પ્રકારની ટ્રબલ જે વ્હીકલની અંદર આવવાની શક્યતા હોય તો તેને શક્ય હોય ત્યાં સુધી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જેથી વ્હીકલનું બ્રેકડાઉન થતું હોય તે અટકાવી શકાય. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જે છે એક સૂત્ર પ્રમાણે, એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આપણે ગુજરાતીમાં કહેવત છે કે પાણી પહેલાં પાળ બાંધવી, એટલે કે કોઈ પણ જાતનો રોગ, ડૉક્ટરી ભાષામાં કહીએ કે કોઈ પણ જાતનો રોગ થતાં પહેલાં તે રોગ થવા માટેના કારણોથી દૂર રહેવું કે જેથી તે રોગ આપણને ના થાય. તો એ અહીંયા જોવામાં આવે તો કોઈ પણ વ્હીકલને સમયાંતરે મેન્ટેનન્સ કરવામાં આવે તો તેને ટ્રબલ ફ્રી વ્હીકલ જે છે એ આપણે રાખી શકીએ છીએ. તો અહીં આપણે જોવા જઈએ તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર એક વસ્તુ એ છે કે કોઈપણ પ્રકારનું બ્રેકડાઉન થતા પરિબળો હોય તો તેના મૂળ સુધી આપણે અહીં પહોંચી શકીએ છીએ અને શક્ય હોય ત્યાં સુધી શરૂઆતના કિસ્સામાં આપણે જે તે પ્રોબ્લેમ ઉદ્ભવ્યો હોય અથવા તો જે કોઈ ડિફેક્ટ આવી હોય છે તો તેને દૂર કરવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે જેને કારણે વ્હીકલને શક્ય ત્યાં સુધી આપણે બ્રેકડાઉન થતું અટકાવી શકીએ અને આપણો જે મેન્ટેનન્સ ખર્ચ જે છે અથવા તો મેન્ટેનન્સનો ટાઈમ જે છે તે શક્ય હોય તેટલો આપણે ઓછો કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો છે ઓબ્જેક્ટિવ.
તો ઓબ્જેક્ટિવની અંદર પહેલું છે ટુ ઓબ્ટેન ધ મેક્સિમમ અવેલેબિલિટી ઓફ ધ બાય ધ અવોઇડિંગ બ્રેકડાઉન, એટલે કે શક્ય હોય ત્યાં સુધી વાહનને બ્રેકડાઉન સુધી પહોંચતું અટકાડવાનું છે. નેક્સ્ટ છે ટુ કીપ ધ વ્હીકલ ઇન પ્રોપર કન્ડિશન. વ્હીકલની જે યોગ્ય આપણે વાહનની ઓપરેટિંગ કન્ડિશન છે તે શક્ય હોય ત્યાં સુધી જાળવી રાખવાનું કામ જે છે તે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવાનો એક હેતુ છે. ટુ મિનિમાઇઝ ધ વિયર એન્ડ ટીયર ઓફ ધ કમ્પોનન્ટ ઓફ ધ વ્હીકલ એન્ડ થસ ટુ ઇન્ક્રીઝ ધ લાઈફ ટાઈમ ઓફ ધ વ્હીકલ. જો આપણે વ્હીકલનું સમયાંતરે મેન્ટેનન્સ કરીએ, એટલે કે અહીંયા આપણે જોવા જઈએ વિયર એન્ડ ટીયરમાં, તો આ મિકેનિકલ પાર્ટ્સ આવતા હોય છે ઘણા, કે જેમાં આપણે લુબ્રિકેશનની એની જરૂરિયાત રહેતી હોય છે. તો આ બધા પાર્ટ્સમાં સમયાંતરે જો આપણે લુબ્રિકેશન કરવામાં આવતા હોય, ગ્રીસિંગ કરવામાં આવતું હોય, તો તેમાં વિયર એન્ડ ટીયર રેટ બને ત્યાં સુધી આપણે ઓછો કરી શકીએ છીએ, અને જેને કારણે જે તે કમ્પોનન્ટની લાઈફ સાયકલ જે છે, લાઈફ ટાઈમ જે છે એ આપણે વધારી શકીએ છીએ. ઉપરાંત વ્હીકલનું જે લાઈફ છે, વ્હીકલની લાઈફ પણ આપણે અહીં વધારી શકીએ છીએ. ટુ એન્શ્યોર, નેક્સ્ટ છે ટુ એન્શ્યોર ધ સેફ્ટી ઓફ ડ્રાઈવર. હવે કોઈ પણ ડ્રાઈવર જે છે તે વ્હીકલ જ્યારે રન કરાવતો હોય છે ત્યારે એ કિસ્સાની અંદર શરૂઆતના ચેકિંગ પેરામીટર જે આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કે શેડ્યુલ મેન્ટેનન્સની અંદર જો ના ફોલો કર્યા હોય અને વ્હીકલ સીધું રન કરાવડાવીએ, તો શક્ય બને છે કે તેને અધવચ્ચે પણ પ્રોબ્લેમ થાય. તો શક્ય હોય ત્યાં સુધી આવા પ્રોબ્લેમ ઘટાડવાનો પ્રયત્ન પણ અહીં પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર કરવામાં આવે છે. નેક્સ્ટ છે ટુ કીપ ધ વ્હીકલ એટ ધ મેક્સિમમ પરફોર્મન્સ કન્ડિશન, એટલે કે વ્હીકલનું પરફોર્મન્સ જે છે તે શક્ય હોય ત્યાં સુધી જાળવી રાખવાનો પ્રયત્ન પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર કરવામાં આવતો હોય છે. નેક્સ્ટ છે ટુ એન્શ્યોર ધ સેફટી ફોર અધર રોડ યુઝર, એટલે કે માત્ર વ્હીકલ ચલાવનાર અથવા તો વ્હીકલમાં બેઠેનાર પેસેન્જરો પૂરતું જ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. વ્હીકલનું મેન્ટેનન્સ એટલે કે એ માટે પણ કરવામાં આવે છે કે જેથી વ્હીકલમાં થતી કોઈ પણ ડિફેક્ટને કારણે તેની આજુબાજુમાં નીકળનારા વ્હીકલો છે અથવા તો પેડેસ્ટ્રેન છે કે જેને શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ જાતની ઈજા અથવા તો કોઈ પણ જાતનું એક્સિડન્ટ થાય નહીં. એક્ઝામ્પલ તરીકે આપણે આમાં જોવા જઈએ તો ધારો કે કોઈ પણ વ્હીકલ એના રનિંગ કન્ડિશન દરમિયાન એની જો બ્રેક ફેલ થઈ ગઈ હોય, તો આ કિસ્સામાં એક્સિડન્ટ થવાની શક્યતા રહે છે, અને એક્સિડન્ટ થવાને કારણે આગળ રહેલા વાહનો, સાઈડમાં રહેલા વાહનો અથવા તો જે ઝાડ વૃક્ષ કે એ કોઈ પણ હોય તેની સાથે, અથવા તો કોઈ પણ ચાલતા પેડેસ્ટ્રેન જે વ્હીકલ લોકો હોય છે તો તેની સાથે તેની ટક્કર થવાની સંભાવના રહેલી છે. એટલે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર જે છે તે અધર પર્સન, એટલે કે જે વ્હીકલ સિવાયના જે બાકીના રહેલા જે વ્યક્તિઓ છે અથવા તો જે કોઈ એન્વાયરમેન્ટલ પ્રોપર્ટીઝ છે તો તેને શક્ય હોય ત્યાં સુધી નુકસાન થતું અટકાવવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ફંક્શન એન્ડ એલિમેન્ટ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, જેમાં ફર્સ્ટ નંબરમાં છે ઇન્સ્પેક્શન ઓર ચેકઅપ. તો કે ઇન્સ્પેક્શનની અંદર આપણે જોવામાં આવે તો કે બ્રેકડાઉન મેન્ટેનન્સ થતું અટકાવવા માટેનો એક મહત્ત્વનો પરિબળ છે કે જેની અંદર ઇન્ટરનલ અને એક્સટર્નલ ઇન્સ્પેક્શન જે છે તે વાહનનું કરવામાં આવતું હોય છે. હવે એક્સટર્નલ વ્હીકલની અંદર જોવામાં આવે તો એક્સટર્નલ ઇન્સ્પેક્શનમાં પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એબનોર્મલ સાઉન્ડ છે, વાઇબ્રેશન છે, હીટ છે, સ્મોક છે, આવા બધા પેરામીટરો છે તે ધ્યાનમાં લેવામાં આવે છે કે જે વ્હીકલની બહારથી પણ આપણે અનુભવ કરી શકીએ છીએ કે જ્યારે વાહન પોતે રોડ ઉપર રનિંગ કરતું હોય અથવા તો રનિંગ કન્ડિશનમાં અથવા તો સ્ટાર્ટિંગ પોઝિશનમાં આપણે રાખ્યું હોય તો ત્યારે આપણે એક્સટર્નલ ઇન્સ્પેક્શન જે છે કરી શકીએ છીએ કે જેનું આપણે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન પણ આપણે કહી શકાય છે. નેક્સ્ટમાં જઈએ તો કે ઇન્ટરનલ ઇન્સ્પેક્શનની અંદર જોવા જઈએ તો ઇન્ટરનલ એક્સપેન્શનની અંદર અલગ અલગ પાર્ટ્સ જે મેઇન જે ફંક્શનમાં ભાગ લેતા હોય તો એવા પાર્ટ્સમાં વાત કરીએ તો ગિયર છે, બેરિંગ, બુશિંગ, બ્રેકેટ, સીટ, આ બધા પાર્ટ્સ જે છે તેનો સમાવેશ કરવામાં આવે છે અને પર્ટિક્યુલર સમયે આપણે તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ક્યારે? તો કે જ્યારે આપણે સર્વિસ કરતા હોઈએ ત્યારે. અને જો કોઈ પણ જાતનું
તેમાં ડિફેક્ટ અથવા તો કોઈ પણ ખામી એમાં આપણને નજરમાં આવે તો તુરંત જ આપણે તેનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે નેક્સ્ટ છે લ્યુબ્રિકેશન. લ્યુબ્રિકેશનની અંદર મિત્રો લ્યુબ્રિકેશનની અંદર જોવા જઈએ તો આપણે ઓટોમોબાઈલ સેક્ટરની અંદર જે કોઈ પણ ઓટો કમ્પોનન્ટ વાપરવામાં આવે છે તે મેજોરિટી કિસ્સાની અંદર આપણે કેવા હોય છે મિકેનિકલ કમ્પોનન્ટ, કે જેમાં આપણે જોઈએ તો ગિયર, બેરિંગ, બુશિંગ અને ઘણી અલગ અલગ પ્રકારની જે ફ્રિક્શન સરફેસીસ છે કે જે લાંબા સમય સુધી કાર્ય કરવા માટે મહત્ત્વની છે. અને આ બધી જે સિસ્ટમ છે તેને સમયાંતરે લ્યુબ્રિકેશન કરવામાં આવે છે. સિસ્ટમેટિક ફ્રિક્શન થતું રહેવાને કારણે આપણે જોઈએ કે ગિયર બોક્સની અંદર ગિયર છે તે એકબીજાની સાથે જોડાયેલા હોય છે અને આ ગિયરો છે તેને બંને છેડે સ્પ્લાઇન જે શાફ્ટ ઉપર જોડાયેલા હોય છે એ શાફ્ટના બંને છેડે બેરિંગ આપવામાં આવેલા હોય છે. ઉપરાંત આ બેરિંગ જે છે તેને લ્યુબ્રિકેટ કરવા માટે ગિયર બોક્સની અંદર હાઉસિંગમાં લ્યુબ્રિકેટિંગ ઓઇલનો સ્ટોર કરવામાં આવે છે કે જેથી સમયાંતરે જ્યારે લ્યુબ્રિકેશન ગિયર બોક્સ છે તે વર્કિંગ કરતું હોય તો આ સમયે કન્ટિન્યુઅસ એકબીજાની સંપર્કમાં રહેવાને કારણે જે હીટ જનરેટ થાય છે ફ્રિક્શનને કારણે, તો આ હીટ એ કેરી અવે કરવાનું કામ જે છે તે લ્યુબ્રિકેટિંગ ઓઇલ દ્વારા થતું હોય છે. ઉપરાંત અમુક જે પાર્ટ્સ એવા આવતા હોય છે કે જેનું સમયાંતરે ગ્રીસિંગ અને લુબ્રિકેશિંગ ઓઇલિંગ કરવું પડતું હોય તો તેને આપણે સમયાંતરે એના રેગ્યુલર ટાઈમ ઇન્ટરવલે એના પૂરતા પ્રમાણમાં લુબ્રિકેશન જે છે તે કરવું જરૂરી છે. અને લ્યુબ્રિકેશન જે છે એક મહત્ત્વનું છે, કારણ કે જો સમયાંતરે લ્યુબ્રિકેશન કરવામાં ના આવે તો જે કોઈ પણ લ્યુબ્રિકેન્ટ આપણે વાપરેલું હોય છે તો તેની એક નિશ્ચિત પ્રોપર્ટી હોય તો તે ગુમાવી બેસે, તો જેને પરિણામે આપણે વ્હીકલની અંદર પાર્ટ્સ ડેમેજ અથવા તો પાર્ટ ફેલિયર થવાના કારણો છે તે વધી જતા હોય છે અને જેને કારણે આપણે ઘણું નુકસાન પણ ઉદ્ભવતું હોય છે. નેક્સ્ટ છે પ્લાનિંગ એન્ડ શેડ્યુલિંગ. મિત્રો, પ્લાનિંગ અને શેડ્યુલિંગની અંદર જોવા જઈએ તો દરેક પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જે છે એ પ્રી પ્લાન એક્ટિવિટી છે અને આ જે એક્ટિવિટી છે તો તેની અંદર આપણે ભૂતકાળના રેકોર્ડ અને તેના કંઈ આપણને અનુભવ થયા હોય, જે કોઈ પણ આપણે એનાલિસિસ કર્યું હોય છે તો તેને અંગેનો આપણે એક રિપોર્ટ છે તે જનરેટ કરવામાં આવતો હોય છે અને આ પ્રોગ્રામ જે છે તે આપણે સમયાંતરે સ્ટ્રિક્ટલી ફોલો કરતા રહીએ છીએ કે જેથી આપણને આગળ ઉપર એમાં જે કોઈ પણ પ્રકારની ખામી આવતી હોય કે જે કોઈ પણ પ્રકારની ડિફેક્ટ આવતી હોય તો તેને આપણે શક્ય હોય ત્યાં સુધી નિવારણ કરવા માટે યુઝ કરી શકીએ. નેક્સ્ટ છે રેકોર્ડ અને એનાલિસિસ. તો કે સારો કોઈ પણ જાતનો રેકોર્ડ આપણે એક જનરેટ કર્યો હોય અથવા તો તૈયાર કરેલો હોય તો આ રેકોર્ડ જે છે તે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ માટે અગત્યનો ભાગ ભજવતો હોય છે. એટલે કે કોઈ પણ પ્રકારના મેન્ટેનન્સ પર્પઝ માટે આ પ્રકારનો રેકોર્ડ રાખવો અતિ અગત્યનો જરૂરી છે. જેની અંદર આપણે કયા ચેક પોઈન્ટ છે એ દાખલા તરીકે જોવા જઈએ તો છે ઓપરેશન મેન્યુઅલ, એટલે કે જે કોઈ પણ પ્રકારનું ઓપરેશન આપણે પરફોર્મ કર્યું હોય અથવા તો જે કોઈ પણ પ્રકારનું આપણે રિપેરિંગ કામ કર્યું હોય તો તે. નેક્સ્ટમાં જોઈએ તો મેન્ટેનન્સ ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ, તો કે જે પાર્ટ્સની આપણે મેન્ટેનન્સ કરેલું છે તો તેને લગતી જે કોઈ ઇન્સ્ટ્રક્શન હશે તો એનો કોઈ રેકોર્ડ હોય તો તે. પછી હિસ્ટ્રી કાર્ડ, હિસ્ટ્રી રજિસ્ટર, સ્પેર પ્રોક્યોરમેન્ટ રજિસ્ટર, ઇન્સ્પેક્શન રજિસ્ટર, લોગ બુક અને ડિફેક્ટ રજિસ્ટર. તો મિત્રો, આ બધા જે ડોક્યુમેન્ટ છે તે સમયાંતરે જ્યારે કોઈ પણ જાતનું ઇન્સ્પેક્શન કરતા હોય કે મેન્ટેનન્સ કરતા હોઈએ તો તેમાં સમયાંતરે ડેટા ફીડ કરેલો હોય તો આપણે હિસ્ટ્રી અથવા તો જે લોગબુક છે અથવા જોબ કાર્ડ છે કે એની અંદરથી ડેટા છે એ જોઈ શકીએ છીએ કે જેથી આપણને ખ્યાલ આવે કે વ્હીકલની અંદર આ પ્રકારની જ્યારે પ્રોબ્લેમ ઉદ્ભવી હતી તો તેની સામે આપણે આવા પગલાં લીધા હતા કે જેને કારણે વ્હીકલ જે છે
તે યોગ્ય કન્ડિશન જળવાઈ રહી છે. અથવા તો આપણે ધારો કે જોઈએ કે કોઈ પણ વ્હીકલની અંદર આપણે કોઈ નિશ્ચિત ઇન્ટરવલ 6 મહિના અથવા તો 2000 કિલોમીટર પછી આપણે ઓઇલ ચેન્જ કર્યું અને આપણે અહીંયા મેન્શન કરેલું છે, તો એ મેન્શન કરેલું હશે તો આપણને એ વખતે ખબર પડશે કે વ્હીકલમાં આપણે આ સમયે આ તારીખે ઓઇલ જે છે તે ચેન્જ કર્યું હતું. અને નેક્સ્ટમાં જોઈએ તો સ્ટોરેજ ઓફ સ્પેર પાર્ટ. ઘણી વખત આપણે સ્પેર પાર્ટ જે છે એનું સ્ટોરેજ છે તે મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. એટલે કે મેન્ટેનન્સ દરમિયાન આપણે જ્યારે કોઈ પણ અમુક સ્પેર પાર્ટ જે છે એ ચેન્જ કરવાના હોય તો જો તે આપણી પાસે અવેલેબલ હોય તો આપણે તે સરળતાથી ઓરિજિનલ પાર્ટ્સ છે તે એમાં ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. પણ અમુક કિસ્સામાં એવું પણ બનતું હોય છે કે આપણે જે તે સમયે સ્પેર પાર્ટ જરૂરી હોવા છતાં હાજર ન હોવાને કારણે આપણે અમુક ડમી એટલે ક્વોલિટીમાં થોડું કોમ્પ્રોમાઇઝેશન કરીને પણ આપણે એ વખતે વ્હીકલ શરૂ કરવા અથવા તો વ્હીકલનું મેન્ટેનન્સ કરવા, સર્વિસ કરવા માટે આપણે અલગ પાર્ટ્સ જે છે એ ઇન્સ્ટોલ કરીએ છીએ. તો સ્પેર પાર્ટનો પણ સ્ટોરેજ છે તે અહીં અગત્યનો ભાગ ભજવે છે. હવે આપણે આગળ જોઈશું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના ફાયદા. તો કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર સૌથી પહેલાં છે રિડક્શન ઇન બ્રેકડાઉન ઓફ વ્હીકલ. એટલે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જો સમયાંતરે કરવામાં આવતું હોય કોઈ પણ વ્હીકલનું, તો વ્હીકલનું બ્રેકડાઉન જે છે તે શક્ય હોય ત્યાં સુધી આપણે અટકાવી શકીએ છીએ. નંબર 2, ઇટ ઇન્ક્રીઝ ધ પરફોર્મન્સ ઓફ વ્હીકલ એન્ડ ઓલ્સો ધ લાઈફ ઓફ વ્હીકલ. સમયાંતરે આપણે કોઈ પણ વ્હીકલનું મેન્ટેનન્સ કરતા હોઈએ તો વ્હીકલનું સમયાંતરે મેન્ટેનન્સ થવાને કારણે આપણે બ્રેકડાઉન ટાઈમ જે છે એ શક્ય હોય તેટલો ઘટાડી શકીએ છીએ, જેને કારણે વાહન પોતાની ઓપરેટિંગ કન્ડિશન યોગ્ય છે તે જાળવી રાખે છે અને તેની લાઈફ સાયકલ પણ વધે છે. નેક્સ્ટ જોઈએ તો લેસ એક્સપેન્ડિચર ઓન રિપેર. એટલે કે રિપેરિંગ કરવા માટે ઓછો સમય લાગે છે, ઓછી કોસ્ટ લાગે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ઇટ એન્શ્યોર ધ ડ્રાઈવર સેફ્ટી. એટલે કે ડ્રાઈવરની સેફ્ટી માટે પણ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે તે મહત્ત્વનો ભાગ ભજવે છે. એન્ડ લાસ્ટ, ઇટ મિનિમાઇઝ ધ વિયર એન્ડ ટીયર ઓફ ધ વ્હીકલ. એટલે કે આની પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ વ્હીકલનું કરવામાં આવે તો આવા કિસ્સામાં જે પાર્ટ્સની અંદર એકબીજાના કોન્ટેક્ટમાં રહેતા હોય તો સમયાંતરે આ પાર્ટ્સ છે તેનો ઘસારો થતો હોય છે અને તે ઘસારો થવાને કારણે તેનું આયુષ્ય જે છે તે નબળું થાય છે, પરફોર્મન્સ નબળું થાય છે અને આયુષ્ય જે છે એ ઘટી જાય છે. તો સમયાંતરેનું લુબ્રિકેટિંગને એ બધા પાર્ટ્સ અથવા તો પાર્ટ્સમાં એડજસ્ટમેન્ટ જ્યારે કરવાનું હોય તો એ કરવામાં આવે તો તેની લાઈફ, વ્હીકલની લાઈફ છે તે આપણે વધારી શકીએ છીએ. હવે આગળ વધીએ. એની અંદર જોઈએ તો કે ઇફ ધ વ્હીકલ ઇઝ કેપ્ટ ફોર લોંગ ટાઈમ, આઇડલ ફોર લોંગ ટાઈમ, ધ ફોલોવિંગ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ વિલ બી ટેકન. એટલે કે જો વાહન લાંબો સમય સુધી પડતર કન્ડિશનમાં આમનામ પડ્યું રહ્યું હોય તો આ કિસ્સામાં પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર શું કરવામાં આવે છે તો એના વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ છે થોરલી વોશ એન્ડ લુબ્રિકેટ ધ વ્હીકલ ટુ અવોઇડ ધ કોરોઝન. વાહનને પૂરેપૂરું વોશ કરી એટલે કે ધોઈને સાફ કરી નાખવું જોઈએ તથા વ્હીકલમાં જ્યાં જ્યાં કોરોઝન થવાની સંભાવના રહેતી હોય તો એવા બધી જ જગ્યાએ આપણે લ્યુબ્રિકેશન કરી રહેવું જોઈએ કે જેથી કાંટ લાગવાની શક્યતા રહે નહીં. બીજા નંબરે છે પ્લીઝ ધ વ્હીકલ ક્લિયર ઓફ ધ ગ્રાઉન્ડ. વ્હીકલને એવી જગ્યાએ આપણે મૂકવું જોઈએ કે જ્યાં ગ્રાઉન્ડ સપાટી જે છે તે ચોખ્ખી હોય. ડર્ટ ને એ બધા જે પ્રોબ્લેમ છે એનાથી દૂર રાખવા માટે ગ્રાઉન્ડ લેવલ છે તે સાફ રહેલું હોવું જોઈએ. નેક્સ્ટ છે પોઈન્ટ રિમૂવ ધ સ્પાર્ક પ્લગ, પોર એ લિટલ એન્જિન ઓઇલ ઇન ટુ સ્પાર્ક પ્લગ હોલ, પ્લગ ધ હોલ વિથ કોર્ક. એટલે કે સ્પાર્ક પ્લગ જે જગ્યાએ ફિટ કરવામાં આવ્યો હોય તો તેને ત્યાંથી રિમૂવ કરી તેના જે થ્રેડ આપેલા હશે
ઇન્ટરનલ થ્રેડ એટલે કે જે એન્જિનના બ્લોકની અંદર જ્યાં સ્પાર્ક પ્લગ આપણે લગાડવામાં આવેલો છે તે જગ્યાએ થોડીક માત્રામાં એન્જિન ઓઇલ મૂકી અને સ્પાર્ક પ્લગને ફરીથી હોલની અંદર જે છે તે ફિટ કરી દેવામાં આવે. કેમ કે જો લાંબો સમય સુધી કામ વર્કિંગ કરતું ના હોય તો સ્પાર્ક પ્લગ જે છે એની આંટા જે હશે સિલિન્ડર બ્લોકની અંદર તો તેમાં એ ચોકઅપ થઈ જવાની સંભાવના રહે છે. એટલા માટે ત્યાં એન્જિન ઓઇલ મૂકી અને સ્પાર્ક પ્લગને ફિક્સ કરવામાં આવે. નેક્સ્ટ છે ડ્રેઇન ધ પેટ્રોલ ટેન્ક, એટલે કે ફ્યુલ ટેન્કની અંદર જે કોઈ પણ પેટ્રોલ હોય અથવા તો ડીઝલ હોય તો તેને તેમાંથી રિમૂવ કરી દેવામાં આવે જેથી ઇવોપરેશન છે તે ઘટાડી શકાય. આગળ વધીએ તો લેધર અપોસ્ટ્રી શુડ બી પ્રિઝર્વ વિથ પ્રિઝર્વેટિવની મદદથી અમુક જે લેધર કોર્કની એવા બધા જે મટીરિયલ જે છે અપહોસ્ટરી પાર્ટ તો તેને પ્રિઝર્વેટિવની મદદથી સાફ કરી દેવા જોઈએ. નેક્સ્ટ છે ડ્રેઇન ધ રેડિએટર એન્ડ ક્લીન ધ સિલિન્ડર બ્લોક. રેડિએટરની અંદર જે આપણે કુલિંગ વોટર જે ભરેલું હોય છે તો તેને તેમાંથી રિમૂવ કરી નાખવામાં આવે. એટલે કે જો એ રિમૂવ કરવામાં ન આવે તો સમયાંતરે પાણી કન્ટિન્યુઅસ એમાં પડ્યું રહેવાને કારણે કોરોઝન થવાનો પ્રોબ્લેમ રહે અને ફિન્સ તે ચોકઅપ થવાની શક્યતા રહે છે. તો આ થતું અટકાવવા માટે રેડિએટરને પણ ડ્રેઇન કરી નાખવામાં આવે છે. ઉપરાંત સિલિન્ડર બ્લોકની અંદર જે કોઈ પણ વોટર હશે કુલિંગ વોટર તેને પણ રિમૂવ છે તે કરી નાખવું જોઈએ. નેક્સ્ટ છે રિમૂવ બેટરી ફ્રોમ ધ વ્હીકલ એન્ડ એમ્પ્ટી. બેટરીને આપણે જોઈએ તો કનેક્શનમાં વાયરિંગ હાર્નેસ છે તે વાયરિંગ હાર્નેસની અંદર જે પોઝિટિવ સાઈડ હોય તો તે બેટરી ટર્મિનલના પોઝિટિવ લૂપ સાથે જોડાયેલો હોય છે, જ્યારે નેગેટિવ ટર્મિનલ બેટરીનો નેગેટિવ ટર્મિનલ વ્હીકલની બોડી સાથે ગ્રાઉન્ડ કરવામાં આવેલો હોય છે. પણ જો વ્હીકલ લાંબો સમય સુધી પડતર કન્ડિશનમાં રહે તો બેટરી ડ્રેઇન થઈ જાય છે, રનડાઉનમાં આવી જાય છે કન્ડિશનમાં, અને જો લાંબો ટાઈમ સુધી રનડાઉન કન્ડિશનમાં રહે તો તેની એફિશિયન્સી ઉપર અસર પડે છે. એટલા માટે બેટરીના કનેક્શન અથવા તો તેનો નેગેટિવ ટર્મિનલ શક્ય હોય તો જો ઓછા સમય સુધી વ્હીકલ પડતર રાખવાનું હોય તો શક્ય હોય તો એનું નેગેટિવ ટર્મિનલ રિમૂવ કરી દેવાનું હોય, અથવા તો જો લાંબા સમય સુધી વાહન સ્થિર પોઝિશનમાં જે તે જગ્યાએ રહેતું હોય તો આવા કિસ્સામાં બેટરીની અંદર રહેલું લિક્વિડ એટલે કે જે ઇલેક્ટ્રોલાઇટ છે તેને પણ તેમાંથી રિમૂવ કરી દેવું જોઈએ કે જેથી તેની અંદર સલ્ફેશન ને બધી જે પ્રોસેસ થતી હોય છે તે શક્ય હોય ત્યાં સુધી આપણે દૂર કરી શકીએ. અને લાસ્ટ પોઈન્ટ છે રેગ્યુલરલી ચેક અપ ઓલ ધ ટાયર પ્રેશર, એટલે કે સમયાંતરે અમુક નિશ્ચિત ઇન્ટરવલ દરમિયાન આપણે વ્હીકલના ટાયરની અંદરની હવા જે છે તે ચેક કરતા રહેવી જોઈએ.